નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। રાજ્યમાં વારંવાર મંડરાતું રહેશે કમોસમી વરસાદનું સંકટ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી તોફાનની આગાહી। માર્ચના અંત અને એપ્રિલની શરૂઆતમાં માવઠાની શક્યતા છે। 4 એપ્રિલે ફરીથી રાજ્યભરમાં ફરીવાર માવઠાની આગાહી કરવામાં આવી છે। પશ્ચિમી વિક્ષેપોને લીધે અનેક જિલ્લાઓમાં વર્તાશે માવઠાનો કહેર। 26 માર્ચથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં થઈ શકે છે માવઠું। કચ્છ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે। પોરબંદર અને દ્વારકામાં પણ પડી શકે છે કમોસમી વરસાદ। ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 26મી માર્ચથી 25 વિક્ષેપ આવશે, જેની અસર લગભગ 28મી માર્ચ આસપાસ થવાની શક્યતા રહેશે। પરંતુ 29 માર્ચથી એપ્રિલની શરૂઆતમાં જે આવતા 25 વિક્ષેપમાં તેની અસર વધારે થવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાત સહિત દેશના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વખતે પવનની ગતિ વધારે છે। માર્ચના અંત અને એપ્રિલની શરૂઆતમાં પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતાઓ છે। 40થી 55 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાવાની શક્યતા છે, જેના લીધે આગામી સમયમાં આંબાવાડીઓ અને કેરીના પાકને અસર પહોંચવાની પણ આગાહી છે। ત્યારે આગામી સમયમાં બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં પણ ચક્રવાત અને સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની શક્યતાઓ છે। એપ્રિલ માસની શરૂઆતમાં ગરમી પણ વધવાની શક્યતા રહેશે। મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે, પણ ગરમી વધતાની સાથે સાથે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે તેના કારણે અને પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે। 26મી માર્ચથી પવનની ગતિ વધશે। જેમ જેમ એપ્રિલ માસ આવશે તેમ દેશના અંદરના ભાગોમાં 60થી 70 કિલોમીટર પર અવરનો પવન ફૂંકવાની શક્યતા રહેશે।